અમદાવાદના બાપુનગર વિસ્તારમાં ગરીબનગર 4 રસ્તા પાસે ભયંકર માર્ગ અકસ્માત સર્જાતા એક મહિલાનું મોત નીપજ્યું છે। આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। તો પ્રાથમિક તપાસ મુજબ એક કારના ચાલક 40 વર્ષીય મયંક કુમાર પટેલને અચાનક વાયની ફીટ આવતા સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો, જેના કારણે બેકાબુ બનેલી કાર રસ્તા પર જઈ રહેલા લોકો અને વાહનો પર ચડી ગઈ હતી। અકસ્માતમાં રેનુમા પઠાણ નામની મહિલાનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું। ઉપરાંત 6 થી 7 લોકો ઈજાગ્રસ્ત થતા તેમને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। અકસ્માત એટલો ભયંકર હતો કે એક રિક્ષા અને 4 મોપેડનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો। સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે। જેના નંબર છે GJ 27DM 1168, જેના ચાલક છે પટેલ મયંક કુમાર દીપકભાઈ, જેમની ઉંમર 40 વર્ષ। એમનું સરનામું છે શ્રદ્ધા બંગલો, વિરાટનગર રોડ, ઓઢવ, અમદાવાદ। જેઓને ડ્રાઇવિંગ કરતી વખતે વાય ફિટ્સ આવી જવાથી પોતે ગાડી પરનો કાબુ ગુમાવી દે છે અને અજીત મિલથી ગરીબનગર તરફ આવતા 6 કે 7 લોકોની સાથે અકસ્માત કરે છે, જેમાં રિક્ષા અને 3 બાઇક અને એક મોટરસાઇકલ છે। બનાવમાં એક યુવતી છે જેમનું નામ છે રહેનુમા ખાન સુફિયાબ ખાન પઠાણ, જેમનું ઘટના સ્થળે ફેટલ થયેલ છે। બાકી લોકોને નાની મોટી ઈજાઓ થઈ છે, જેમને સારવાર અર્થે સિવિલ ખાતે લઈ જવામાં આવેલ છે।